કેશોદમાં બ્રહ્મ સમાજના બાળકોની 5 દિવસીય શિબિર યોજવામાં આવી। કેશોદમાં બ્રહ્મ સોશિયલ ફોરમ અને સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ દ્વારા દર વર્ષે શિયાળુ અને ઉનાળુ વેકેશનમાં બ્રહ્મ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે 5 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો દ્વારા ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય જાપ સાથે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો છે। કેશોદ ખાતે યોજાયેલી બ્રહ્મ ગ્રીષ્મ શિબિરમાં બાળકોને શૈક્ષણિક કાર્યથી મુક્ત થતા વિસરાઈ ગયેલી રમતો, લોખંડના પૈડા ફેરવવા તેમજ ભમરડા ફેરવવા, નાગોલ રમવું જેવી રમતો રમાડવામાં આવી। તે સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ અને બ્રહ્મ સોશિયલ ફોરમ આયોજિત ગ્રીષ્મ શિબિરમાં ઢળતી સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી દરરોજ ધર્મ, જીવન મૂલ્યો અને રાષ્ટ્રભાવના અને આયુર્વેદિક ઔષધિની ઓળખ તેમજ સંગીતના સાધનોની ઓળખ, વિજ્ઞાનના પ્રયોગો, વિસરાઈ ગયેલી રમતોની સાથે બૌદ્ધિક રમતો રમાડવામાં આવી હતી। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ખાનગી ક્લાસીસ વ્યાપારીકરણ કરીને બેઠેલી સંસ્થાઓમાં શિબિરના નામે તગડી રકમો ઉઘરાવી કરવામાં આવતા માર્કેટથી સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ વાલીઓ અને બાળકો છેતરાઈને જોતરાઈ જતા અટકાવવા છેલ્લા 17 વર્ષથી વર્ષમાં 2 વખત 5 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવે છે। બાળકો ઉત્સાહભેર જોડાઈને મોબાઈલ ફોનથી દૂર રહી પોતાની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવા અને જીવનમાં ઉપયોગી પ્રવૃત્તિઓના રમતોના માધ્યમથી રમાડી ભવિષ્યમાં આદર્શ નાગરિકના ઘડતર સાથે આવનારા સમયમાં સમાજના કાર્યોની સાથે રાષ્ટ્ર નિર્માણ કાર્યમાં પોતાનું યોગદાન આપે તે હેતુથી યોજવામાં આવી હતી। શિબિરમાં બાળકોને પ્રોત્સાહન આપવા અને સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારો, પદાધિકારીઓ દ્વારા અલ્પાહાર, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ફળાદિની વિતરણ કરી સમસ્ત બ્રહ્મ સમાજના ભાવિ ઘડવૈયાઓને આશીર્વાદ આપ્યા હતા। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ સોશિયલ ફોરમ અને મહિલા મંડળના હોદ્દેદારો, પદાધિકારીઓ દ્વારા ગ્રીષ્મ શિબિરના સહયોગ આપી ભાવિ પેઢીને પરંપરાગત રમતો અને સંસ્કારો સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ અને બ્રહ્મ સોશિયલ ફોરમ આયોજિત 5 દિવસીય ગ્રીષ્મ શિબિર પૂર્ણ થતાં બાળકોએ કંઈક મેળવવાનો અને હોદ્દેદારો, પદાધિકારીઓને કંઈક આપ્યાનો અહેસાસ નજરે પડ્યો હતો। જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગ્રીષ્મ શિબિર 2025 કરવામાં આવ્યું હતું। સૌથી પહેલા અમે તો સંગીત શીખ્યા। સંગીતમાં ધ્રુવ સાહેબે અમને મેન્ડોલી, તબલા એવા અલગ અલગ ઘણા સંગીતના વાદ્ય શીખવાડ્યા અને અમે ક્રાફ્ટ વર્ક કર્યું, જેમાં અમને હોડી અને દેડકો બનાવતા શીખવાડ્યા વગેરે ઘણું પણ શીખવા મળ્યું અમને ક્રાફ્ટ વર્કમાં। દરરોજ જુદો જુદો અમે નાસ્તો પણ કર્યો। જૂનવાણી રમતો રમાડતા હતા, જેમ કે પાંચિકા, ગ્રુપની રમત વગેરે। દરરોજ જુદી જુદી અમે પ્રાર્થના કરી, શ્લોકો બોલ્યા, યોગા અને કસરતોની પ્રવૃત્તિ કરી, કાગળની ટોપી અને વિજ્ઞાનના પ્રયોગો જાતે કરતા શીખ્યા। અમને શિબિરમાં ખૂબ જ મજા આવી। હર હર મહાદેવ, જય પરશુરામ। બ્રહ્મ સોશિયલ ફોરમ દ્વારા બ્રહ્મ બાલ શિબિર 2025નું આયોજન 5 દિવસીય કરવામાં આવ્યું। આ ગ્રીષ્મ શિબિર દરમિયાન ઘર અને શાળા તેમજ મોબાઈલને કારણે છૂટી જતી વિવિધ પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવવામાં આવી। આશરે 20થી વધુ બાળકોએ આ બ્રહ્મ શિબિરમાં ભાગ લીધો। 5 દિવસની આ શિબિરમાં જીવન શિક્ષણ, રાષ્ટ્રભક્તિ, કલા, સંગીત વગેરે જેવા ઘણા બધા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ 5 દિવસની શિબિરમાં ફોરમના સભ્યો તેમજ મહિલા મંડળ દ્વારા સંચાલન કરવામાં આવ્યું અને એની સહભાગિતાઓ દર્શાવી। આ ઉપરાંત સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા માર્ગદર્શન તેમજ નાસ્તાના ખર્ચમાં પણ ઉદાર ભાવે સહયોગ અને સેવા આપવામાં આવી। 2 ટર્મથી આપણા કેશોદ બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા દ્વારા માળખાકીય સુવિધાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું। આ ઉપરાંત બાળકો, વાલીઓ અને કાર્યકર્તાઓનો સાથે મળી અને સૌએ પોતપોતાની અનુકૂળતા મુજબના આ શિબિરની અંદર સહભાગી થયા। 17 વર્ષથી ચાલતી આ બંને વેકેશન દરમિયાન ચાલતી શિબિરોની અંદર બાળક કંઈક નવું શીખે
કેટલાક પોતાના વિચારો રજૂ કરે. સાથે સાથે બાળકો દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ પણ આ શિબિરોમાં કરાવવામાં આવે છે, તો જેનાથી સમાજ અને રાષ્ટ્રનું ઘડતર છે એ બાળકો દ્વારા થઈ શકે છે. અસ્તુ.